નમસ્કાર. મહાભારતની વિશાળ કથામાંથી એક બહુ જ સુંદર વાત નીકળીને આવે છે, કૃપાબીજ. એટલે કે દૈવી કૃપાનું એક એવું નાનકડું બીજ જે આખા જીવનને બદલી નાખવાની તાકાત ધરાવે છે. તો ચાલો આજે આપણે સમજીએ કે શ્રદ્ધા અને ભક્તિનું આ બીજ આપણા જીવનમાં કેવા ચમત્કારો કરી શકે છે. મહાભારતનું ભીષણ યુદ્ધ પૂરું થયું અને પાંડવો જીતી ગયા. પણ શું ખરેખર બધું સમાપ્ત થઈ ગયું હતું? ના, બિલકુલ નહીં. હકીકતમાં અહીંથી તો એક નવી અને કદાચ સૌથી મોટી કસોટીની શરૂઆત થવાની હતી. એક એવી કસોટી જે કૃપા અને આશીર્વાદની એક નવી જ ગાથા લખવાની હતી. 18 દિવસના ભયંકર યુદ્ધ પછી ધર્મનો વિજય તો થયો, પણ સાચું કહું તો આ વિજયની ખુશી કોને હતી? ચારે બાજુ પોતાના જ પ્રિયજનોના મૃતદેહોના ઢગલા હતા, અને હસ્તિનાપુરના સિંહાસન પર બેસતી વખતે પાંડવોના દિલમાં જીતનો આનંદ નહોતો, પણ પોતાનાઓને ગુમાવવાનો પારાવાર શોખ હતો. જરા વિચારો, આખું સામ્રાજ્ય જીતી લીધું, પણ એનો શું અર્થ? કારણ કે ભવિષ્યમાં તો માત્ર અંધકાર જ દેખાઈ રહ્યો હતો. પાંડવોનો વંશવેલો આગળ કોણ વધારે? કોઈ જ નહોતું બચ્યું, સિવાય કે એક નાનકડું અજન્મ્યું આશાનું કિરણ. અને આવી ઘોર નિરાશા અને અંધકારની વચ્ચે એક આશાનો દીવો ટમટમી રહ્યો હતો. એક એવું જીવન જેણે હજી આ દુનિયામાં પગ પણ નહોતો મૂક્યો, છતાં એના શ્વાસ પર આખા કુરુવંશનું ભવિષ્ય ટકેલું હતું. હા, પાંડવોની એકમાત્ર આશા હતી વીર અભિમન્યુનો અજન્મ્યો પુત્ર, જે એની પત્ની ઉત્તરાના ગર્ભમાં હતો. બસ આ એક જ બાળક સમગ્ર પાંડવ વંશનો ભાવિ વારસદાર હતો. અને જ્યારે એવું લાગ્યું કે હવે કદાચ સૌથી ખરાબ સમય જતો રહ્યો છે, ત્યારે જ સૌથી મોટો આઘાત લાગ્યો. બદલાની આગમાં બળતા અશ્વત્થામાએ પાંડવોના વંશના આ છેલ્લા દીવાને પણ ઓલવી નાખવા માટે બ્રહ્માંડનું સૌથી શક્તિશાળી અસ્ત્ર બ્રહ્માસ્ત્ર છોડ્યો. અને બસ એ જ નિર્ણાયક ક્ષણે દૈવી શક્તિએ પોતાનું કામ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે પોતાની યોગમાયાથી એ અજન્મ્યા બાળકની રક્ષા કરી. આ એ જ બાળક હતો જે જન્મ લેતા પહેલાં જ ભગવાનની કૃપાથી બચી ગયો. એ હતો રાજા પરીક્ષિત, જેના જીવનની શરૂઆત જ દૈવી કૃપાના એક અતૂટ કવચથી થઈ. તો પરીક્ષિતના જન્મ સાથે વંશ તો બચી ગયો, પણ આ કૃપાની વાર્તા અહીં પૂરી નથી થતી. યુદ્ધ પછી પાંડવોએ પરીક્ષિતને રાજા બનાવ્યો અને પોતે સંસારનો ત્યાગ કર્યો. ત્યારે એમના વંશની હંમેશ માટે રક્ષા થાય એ માટે એક ખાસ પ્રાર્થના કરવામાં આવી. મહર્ષિ વ્યાસે પાંડવોના વંશની કાયમી સુરક્ષા માટે સીધી જ આદિશક્તિ માતા ભુવનેશ્વરીને પ્રાર્થના કરી. એમણે સ્વીકાર્યું કે આ સૃષ્ટિમાં દેવીની શક્તિ અને કૃપા વગર કશું જ શક્ય નથી. અને ત્યારે મહર્ષિ વ્યાસની પ્રાર્થનાથી ખુશ થઈને માતા ભુવનેશ્વરીએ એક અત્યંત ગહન અને દિવ્ય રહસ્ય ખોલ્યું. એમણે કૃપાબીજની વાત કરી, જે આખી ગાથાનો મૂળ સાર છે. આ કોઈ સામાન્ય બીજ ન હતું, આ એક આધ્યાત્મિક બીજ હતું. માતાએ વચન આપ્યું કે શ્રદ્ધા અને ભક્તિથી કરેલું દરેક સારું કામ એક કૃપાબીજ બની જાય છે. અને સમય જતાં એ જ બીજ એક વિશાળ વટવૃક્ષ બનીને જીવનના દરેક તબક્કે સુખ, સમૃદ્ધિ અને રક્ષણનો છાંયો આપે છે. તો સવાલ એ છે કે આ દિવ્ય વાર્તામાંથી આપણે શું શીખવાનું છે? આ કૃપાબીજ આખરે છે શું, અને આપણે એને આપણા જીવનમાં કેવી રીતે રોપી શકીએ? ચાલો આ ગહન આધ્યાત્મિક પાઠને થોડો સરળ બનાવીને સમજીએ. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આપણું દરેક સારું કામ જો એ સાચી શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે તો એ ક્યારેય નકામું નથી જતું. એ આપણા કર્મોના ખાતામાં એક કૃપાબીજ તરીકે જમા થાય છે, જે યોગ્ય સમયે આપણને ફળ જરૂર આપે છે. અને આ બીજ વાવવા માટે માતા ભુવનેશ્વરીએ એકદમ સ્પષ્ટ રસ્તો બતાવ્યો. 3 મુખ્ય વસ્તુઓ જરૂરી છે: ભગવાન પ્રત્યે અતૂટ ભક્તિ, પોતાના કર્મો અને દૈવી શક્તિમાં અટલ શ્રદ્ધા, અને જીવનના દરેક પગલે સત્યના માર્ગ પર ચાલવાનો સંકલ્પ. અને આ કોઈ ખાલી કાલ્પનિક વાતો નથી. રાજા પરીક્ષિતનું જીવન એનું જીવતો જાગતો પુરાવો છે. એમણે ધર્મ અને ન્યાયથી શાસન કર્યું, અને એમના રાજ્યમાં પ્રજા સુખી, શાંત અને સમૃદ્ધ હતી. આ બધું એ જ કૃપાબીજનું પરિણામ હતું જે શ્રીકૃષ્ણ અને મહર્ષિ વ્યાસ દ્વારા એમના જીવનમાં રોપવામાં આવ્યો હતું. આ સંદેશ ખાલી મહાભારતના સમય પૂરતો સીમિત નહોતો. એની જરૂરિયાત આજે પણ એટલી જ છે.
આ વાત આપણને શીખવે છે કે દૈવી કૃપા અને આશીર્વાદ સમય અને સંજોગોથી ઘણા ઉપર હોય છે. આ ઉદાહરણ કેટલું સચોટ છે. ભૌતિક દુનિયામાં બધું જ નાશવંત છે. સોનાની ભવ્ય દ્વારકાનગરી પણ સમય જતાં સમુદ્રમાં સમાઈ ગઈ. પણ એક વસ્તુ છે જે ક્યારેય નષ્ટ નથી થતી, જે શાશ્વત અને અવિનાશી છે, અને એ છે દૈવી કૃપા. અને છેલ્લે માતાનો સંદેશ આપણા સૌ માટે એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી છે. એ આપણને સૌને આહ્વાન કરે છે કે આપણા જીવનમાં ભક્તિ, સત્ય અને શ્રદ્ધાના બીજ વાવીએ. કારણ કે જો દિલમાં સચ્ચાઈ હોય તો માતાની કૃપા હંમેશા રક્ષણ કરે જ છે. આ એક વચન છે, એક ખાતરી છે. જેમ એક માળી ધીરજથી બીજ વાવીને એની સંભાળ રાખે છે, એમ આપણે પણ આપણા જીવનમાં આ દૈવી ગુણોને કેળવવાના છે. અને પરિણામ સ્વરૂપે માતાના આશીર્વાદ અને રક્ષણનું કવચ હંમેશા આપણી સાથે રહેશે. તો અંતે આ પ્રશ્ન આપણા સૌ માટે છે. આજે આપણે આપણા જીવનમાં કૃપાનું કયું બીજ રોપવા જઈ રહ્યા છીએ? ભક્તિનું, સત્યનું કે પછી શ્રદ્ધાનું? યાદ રાખજો, પસંદગી આપણી છે અને એનું મીઠું ફળ પણ આપણું છે.